શ્રી ગણેશાય નમઃ. મિત્રો, ગીતાનો ભાવાર્થ છે કે કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહીં તારો. ફળની ઈચ્છા છોડી દઈને કર્મ કરવાને જોડાઈ જા. સગળી વાતો છોડી દઈને પ્રભુને શરણે દોડી જા. શ્રીજી તને સગળા પાપોથી છોડાવશે, ફક્ત તું શરણે જા. દોસ્તો, વર્ષમાં 24/11 આવે છે. આ એકાદશીનું વ્રત એ પણ એક પ્રકારની ભક્તિ છે. એકાદશી એ ત્યાગનું વ્રત છે. શરીરની તમામ ઇન્દ્રિયોને સંયમપૂર્વક રાખવા આવા વ્રતો જરૂરી છે. આવા વ્રતો આરોગ્યની સાથે સાથે પ્રભુની સાથે તાલ મિલાવે છે. એકાદશીનું વ્રત જીભને નવા ચટકા કરાવવા માટે નથી. તેનાથી તો અપરાધ થાય છે અને આરોગ્યને નુકસાન પણ થાય છે. વ્રત કરનારા ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે. શ્રદ્ધાથી જ વ્રત કરવું જોઈએ. શ્રદ્ધા વગરનું અને સમજ્યા વિનાનું કરેલું વ્રત કે ઉપવાસ ફળતા નથી. એવું માનવામાં આવે છે કે વર્ષની બધી 11 ન થાય, પણ આ એક નિર્જળા એકાદશી તેના નિયમ મુજબ કરવામાં આવે તો બધી 11નું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે અન્ન ખાનારનો જન્મ ખરાબ યોનિમાં થાય છે તેવી માન્યતા છે. આજના દિવસે કરેલું અન્નદાન અક્ષય થાય છે અને ગાયનું દાન પણ શ્રેષ્ઠ ગણાય છે. મિત્રો, હિન્દુ ધર્મશાસ્ત્રમાં શરીર અને મનને સંતુલિત કરવા માટે વ્રત અને ઉપવાસના નિયમ બનાવ્યા છે. તમામ વ્રત અને ઉપવાસમાં સૌથી વધુ મહિમા 11નું ગણવામાં આવેલ છે, જેનાથી શરીર અને મન બંને સંતુલિત રહે છે. ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશ કીર્તિમાં વધારો થાય છે. એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની ચિંતા અને મોહ માયાનો પ્રભાવ ઓછો થાય છે. ઈશ્વરની કૃપાનો અનુભવ થવા માંડે છે. પાપનો પ્રભાવ ઓછો થાય છે અને મન શુદ્ધ થાય છે. મિત્રો, એકાદશી એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે અને એકાદશીના દિવસે કરવામાં આવેલ ધર્મ, કર્મ અને દાનનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. અને એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે વ્રત કથા સાંભળવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો કોઈ કારણસર તમે એકાદશીનું વ્રત નથી કરી શક્યા તો એકાદશીની વ્રત કથા જરૂર સાંભળવી જોઈએ. તો હવે આપણે સાંભળીએ જેઠ સુદ એકાદશી એટલે કે નિર્જળા એકાદશી અથવા તો ભીમ 11ની વ્રત કથા, જે આ મુજબ છે. શ્રી ભીમસેન બોલ્યા, હે પિતામહ, ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આદિ એકાદશીના વ્રતો કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું, પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. ત્યારે વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો તો પ્રત્યેક માસની બંને એકાદશીએ અન્ન ન ખાઓ. આથી ભીમસેન બોલ્યા, હે પિતામહ, તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે પણ હું ભોજન વગર રહી શકતો નથી, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે. મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો હું વધુ ખાઉં તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું કે એક વ્રત અવશ્ય કરી શકું, તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. ત્યારે શ્રી વ્યાસજી બોલ્યા, હે વાયુપુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે. જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં જે પુરાણોનો સાર છે તે કહું છું કે મનુષ્યએ બંને પક્ષોની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. શ્રી વ્યાસજી બોલ્યા, હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે.
તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં 6 માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં 6 માસાથી વધુ જળ મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને 12 એકાદશીઓનું ફળ મળે છે. દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલા ઉઠી જવું જોઈએ અને તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને પછી સ્વયં ભોજન કરવું જોઈએ. આનું ફળ 1 વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર છે. હે ભીમસેન, સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. 1 દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી અને સ્વર્ગમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે. તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ. એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. વ્યાસજીના આવા વચન સાંભળી અને એમણે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહે છે. નિર્જળ વ્રત કરતા પહેલા ભગવાનની પૂજા કરવી જોઈએ. એમને વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ, આજે હું નિર્જળા વ્રત કરું છું તો મારે બીજા દિવસે ભોજન કરવાનું છે. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય. આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુ લોક લઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવો જોઈએ ને તે અંતે નરકમાં જાય છે. બ્રહ્મ હત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર આ વ્રત કરે તો તેઓ સ્વર્ગમાં જાય છે. હે કુંતી પુત્ર, જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે અને અમુક કર્તવ્યોનું પાલન કરે છે, જેમ કે એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ, તે પછી ગૌદાન કરવું જોઈએ, તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા, મિષ્ટાન આદિ આપવું જોઈએ, નિર્જળાના દિવસે અન્ન, વસ્ત્ર, છત્ર આદિનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અને વાંચે છે તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મિત્રો, અમને આશા છે કે આ વ્રત કથા આપને જરૂરથી પસંદ આવી હશે. માટે આપ આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ.